વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલ્પનાના વિકસિત ભારતની રચના માટે સહિયારા પ્રયાસોનું આહવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે। આજે અંજારના વેલસ્પન સિટી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। વેલસ્પન ગ્રુપના નવા બેડશીટ અને ટેરીટોવેલ પ્લાન્ટનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે તેમણે કચ્છ જિલ્લાનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું જણાવ્યું હતું। કચ્છમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે સાકાર થઈ રહેલા આ પ્લાન્ટની વાત કરી હતી। આ ઉપરાંત કચ્છમાં આવેલા ઉદ્યોગોના યોગદાનની પણ સરાહના કરી હતી। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કચ્છ જિલ્લાનો ખૂબ વિકાસ થયો છે। આવનારા દિવસોમાં પણ વિકાસ યાત્રા અવિરત રહેશે તેવી વાત તેમણે કરી હતી। રાજ્યના ઔદ્યોગિક વિકાસ અંગે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી। દેશનું સર્વપ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો। વેલસ્પન દ્વારા અંજાર ખાતે નવા પ્લાન્ટના ભૂમિપૂજન પ્રસંગે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। વેલસ્પન ગ્રુપના શ્રી ગોયંકાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। તેમણે વેલસ્પન ગ્રુપ દ્વારા મહત્તમ રોજગારના સર્જન સાથે મહિલાઓને વધુને વધુ રોજગાર આપવાની વાત કરી હતી। કચ્છના વિકાસ કાર્યોમાં વેલસ્પન ગ્રુપના સહકારની તેમણે સરકારને ખાતરી આપી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વહીવટી વિભાગના અધિકારીઓ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। ગ્રીન એનર્જીમાં પણ એટલું કામ થયું છે। ચિપ્સ માટે કેટલા બધા વખત ભારત દેશના દરેક વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યો હશે કે ભાઈ એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવે। સેમિકન્ડક્ટર માટે દરેક વડાપ્રધાને પ્રયત્ન કર્યો કે એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ભારત દેશમાં આવે, પણ સક્સેસ કોને મળ્યું? માન્ય નરેન્દ્રભાઈ। અને આપણા બધા માટે આનંદની વાત એ છે કે સૌથી પહેલો પ્રોજેક્ટ આપણા ત્યાં શરૂ થઈ રહ્યો છે, ગુજરાતમાં શરૂ થઈ રહ્યો છે। એટલે આપણે ગુજરાત અને ગુજરાત તરીકે કેવી રીતે કામ કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ, એના માટે આજે તો અમારે બધાને ઘણા બધા કાર્યક્રમો એકની પાછળ એક, એમાં સવારથી લેટ થઈએ એટલે સાંજ સુધીમાં, પણ જ્યારે ફરીથી પાછા ક્યારેક આવીશું ત્યારે વાત કરીશું। પણ કચ્છનું ભવિષ્ય મેં 2-3 વખત કીધું છે કે ગુજરાતમાં જો રાઇઝિંગ ક્યાંય હોય તો એ કચ્છ છે। હવે એટલું સમજો, કારણ કે આખો દેશ ગ્રીન 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 પાછળ પડ્યો છે, તો બધું ગ્રીન તો અહીંયા જ છે। એટલે ભવિષ્ય ખૂબ સારું છે। અને એક આજે ગોયંકાજી ભલે એક વેપારી, એક બિઝનેસમેન તરીકે, પણ આજે એ જે ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે એમાં ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે એક પરિવાર ભાવના સાથે એ કામ કરે।